માર્ચ મહિનામાં ધમધોકતા તડકા આપતી થતી અગન વર્ષા આવામાં મુસાફરી કરવી એટલે કે મુસાફરો માટે સૌથી મોટો પડકાર બની જાય છે। અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી તરફ આવી ગરમીમાં રોજ લાખો મુસાફરો સિટી બસમાં મુસાફરી કરે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉનાળામાં જે પ્રમાણે આયોજન કર્યું છે, ઓઆરએસના પેકેટ અને પાણીની પરબ શરૂ કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ કાળઝાળ ગરમીમાં શહેરના બસ સ્ટોપ ઉપર શેડ આપવાનું તો તે ભૂલી જ ગયા હોય તેમ અનેક જગ્યાએ બસ સ્ટોપના નામે માત્ર એક થાંભલો છે। આવા સમય મુસાફરોને ગરમીમાં બસની રાહ જોતી વખતે તડકામાં શેકાવાનો વારો આવે છે। ઉનાળામાં મુસાફરોના હાલ બેહાલ થયા છે, તેમાં પણ શું કહી રહ્યા છે મુસાફરો, તેમની વ્યથા સાંભળીએ। બસ સ્ટોપ નથી, કશું કર્યું નથી, એટલે ઊભા રહેવું જ પડે ને। પછી અમારે તો શું કરીએ, ગરજ હોય તો ઊભા રહેવું જ પડે ને। બોલો, બસ સ્ટોપ નથી, મોકળાય નથી। એક તરફ તો એવું કહેવામાં આવે છે કે હજુ હીટ વેવ થશે, ગરમી હજુ પડશે, આટલો બધો તાપ ને એમાં તમારે ઊભું રહેવું પડે આટલી ઉંમરે પણ। શું કરે, જો ફેસિલિટી બસ સ્ટોપનો છાંયડો પણ ના મળે તમને, તો કેટલી તકલીફ પડે? ભર ઉનાળે તમારે નીકળવાનું થાય તો ઘણી તકલીફ પડે, ઘણી તકલીફ પડે। શું કરીએ? અહીંયા બસ સ્ટોપે આવી રામનગરથી મોટી બહેનથી હું અહીંયા આવી છું એસટી માટે જવા માટે, એના હિસાબે બસ સ્ટોપ અહીંયા છે નહીં, કેટલી તકલીફ પડે? કોઈ પણ બસ સ્ટોપ પડે છે ખરી, બીજા કોઈ હોય, બીજું કોઈ છે તડકો હોય તો ઊભું રહેવાની જગ્યા ના હોય, પાછળ જઈને ઊભું રહેવું પડે દુકાન અગાડી। બસ સ્ટોપે તો સુવિધા કરવી તો પડે ને। સિટીઝન્સ અને મહિલાઓ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ભર બપોરે શહેરના કેટલાક એએમટીએસ બસ સ્ટોપ પર ઝાડના સહારે ઊભા રહેવા મજબૂર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા ઓફિસથી 1.5 કિલોમીટરના અંતરમાં જ 2 બસ સ્ટોપ આવેલા છે, જ્યાં બસ સ્ટોપ તો છે પણ શેડ નથી। ગરમીથી બચવા મુસાફરો આસપાસના વૃક્ષોનો સહારો લેશે અને ફૂટપાથ પર બેસી બસની રાહ જોવા મુસાફરો મજબૂર બન્યા છે। સજાનંદે પણ બસ સ્ટોપના બાંકડા મૂક્યા નહીં, ત્યાં પણ ઊભું રહેવું પડે। બસો આવતી નહીં, બસો નહીં આવતી એટલે ઊભા થાકી જવાય છે અમારે, અને પછી નીચે બેસવું પડે છે માટીમાં, અને તડકો વધારે હોય છે, તો કરવાનું શું અમારે? તો જ્યારે અમારી ટીમે આ બાબતે એએમટીએસના ચેરમેન સાથે વાત કરી, તેમણે સકારાત્મક રીતે અમારા સૂચનને સ્વીકાર્યું અને એમણે કહ્યું છે કે આવનારા એપ્રિલ મહિનામાં તેના અંત સુધીમાં અમે બસ સ્ટોપના શેડ સાથેના બનાવવાનું અને લોકોને મુશ્કેલી ન પડે એ બાબતે TV9ના સૂચનને ધ્યાનમાં લઈએ છીએ તેમ જણાવ્યું છે। કોર્પોરેશન અને એએમટીએસ આની ચિંતા કરે છે। ટૂંક સમય પહેલાં જ આપણે હમણાં જ લાલ દરવાજા ઉપર પેલું સ્પ્રિંકલવાળું કરી અને બસ સ્ટોપ પર ઠંડક રહેના માટે પ્રયત્ન કર્યા। એ જ રીતે અત્યારે જે નવા બસ સ્ટોપની પોલિસી આપણે આવે છે, કે અત્યારે જે મોટા બસ સ્ટોપ છે એ બધા લગભગ પરિસ્થિતિ એવી છે કે એને હવે ફરી રિપેર કરવાને બધું અઘરું છે, તો નવા બસ સ્ટોપ કરવાના છે, સારા બસ સ્ટોપ કરવાના છે। એ જ વખતે અત્યારે જે આપણે સૂચન કર્યું પ્રમાણે કે અમુક જગ્યાએ ખાલી થાંભલા છે, તો 1 કિલોમીટરના અંતરમાં અમારે 3 લગભગ બસ સ્ટોપ આવતા હોય છે, તો એ પ્રમાણે કરીશું કે 3 સિંગલ આવે, એના પછીનું નવું બસ સ્ટોપ આવે। બરાબર 2:30 વાગ્યાનો સમય છે, અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ છે। અત્યારે અમે છીએ મેમનગર ફાયર સ્ટેશનવાળા રોડ ઉપર, ને અત્યારે અહીંયા જે બસ સ્ટોપ છે એ બસ સ્ટોપની સ્થિતિ તમે જુઓ। કેટલાક જગ્યાએ તો નીચે બેસવા માટે કંઈક એવી વ્યવસ્થા પણ હતી કે 1 કે 2 વ્યક્તિ પણ બેસી શકે। અહીંયા આ જે બસ સ્ટોપ છે મેમનગર ટ્યુબવેલ સ્ટેશનનું, અહીંયા કોઈ પણ પ્રકારનો શેડ નથી, કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ અહીંયા આવ્યા હોય તો એમને બેસવા માટેની વ્યવસ્થા સુદ્ધા નથી। અને આવી જ સ્થિતિ આગળના રોડ ઉપર પણ કેટલી જગ્યાઓ પર જે બસ સ્ટોપ આવી રીતના સ્ટોપેજ બનાવવામાં આવ્યા છે ત્યાંની સ્થિતિ છે। વાત અહીંયા એ છે કે એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એએમટીએસ જે સંચાલકો છે એમનું કહેવું એવું છે કે આ ગરમીમાં અમે બધા જ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ સૌથી પહેલી વ્યવસ્થા તો બેસિક એક શેડ બનાવવાની છે કે જેમાં જે મુસાફરો રોજે રોજ એએમટીએસમાં મુસાફરી કરે છે તો એમને એટલીસ્ટ ગરમીમાં આ પ્રકારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, કારણ કે એમાં સિનિયર સિટીઝનથી માંડીને મહિલાઓથી માંડીને ગર્ભવતી મહિલાઓથી માંડીને બાળકો પણ હોય છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ,